હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજનો લેક્ચર શરૂ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાની હાજરી પૂરી લેશે. વિદ્યાર્થી મિત્રો પોતપોતાની હાજરી પૂરો ત્યાં સુધીમાં હું બોર્ડ પર જે આપણે પ્રેક્ટિસ માટેનો પેરેગ્રાફ લખું છું. તો હાજરી પૂરી ગયા બાદ વિદ્યાર્થી મિત્રો તમે મારી સાથે એ પેરેગ્રાફ પણ લખો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હાજરી પુરાઈ જાય એટલે મારી સાથે દરેક વિદ્યાર્થી મિત્રોએ પેરેગ્રાફ લખવાનો છે. ફર્સ્ટ ઓફ ઓલ, વોલ્ટડેવ a sketch of his neighbors. Was and earned money. ત્યાંથી લીધું a sketch of his neighbor's horse and earned money. This journey started from horse. He studied cartooning. In Chicago. And then started little animated cartoon company in Kansas City. Next લેવાનું છે Little Animated Cartoon Company in Kansas City that flopped. Then Walt started a cartoon series called Alice in Cartoonland. રેડી વિદ્યાર્થી મિત્રો?
તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે બધા વિદ્યાર્થીઓએ હાજરી પૂરી લીધી છે અને મારી સાથે સાથે પેરેગ્રાફ પણ લખી લીધો હશે, પણ છતાં કોઈ વિદ્યાર્થીઓને હજુ બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો પછી લખજો. લખવા માટેનો હું તમને સમય આપીશ. તો હવે અહીંયા ધ્યાન આપણે આ પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીએ. આ પેરેગ્રાફમાંથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે આપણે પેરેગ્રાફમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે કેવી બાબતોને કાળજી લેવી અને કેવી રીતે તૈયાર કરવો. તો આપણે વિદ્યાર્થી મિત્રો એ માટે ગયા લેક્ચરની અંદર પણ આપણે પ્રેક્ટિસ કરી ચૂક્યા, તો આપણને ખ્યાલ આવી ગયો હશે બરાબર વિદ્યાર્થી મિત્રો કે બધું કેવી રીતે આખી તૈયારી રાખવી, કેવી કેવી બાબતોની કાળજી લેવી, આ બધી જ વસ્તુઓનો આપણને ખ્યાલ આવી ગયો હશે. તો આપણે ચાલો જોઈએ આજના પેરેગ્રાફની આપણે પ્રેક્ટિસ કરીએ. તો આપણે પ્રેક્ટિસ કરતા પહેલા આપણે જોઈએ કે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો શું કરવું. તો કે આપણને જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફને શાંતિથી આપણે ગુજરાતીની અંદર એક વખત ટ્રાન્સલેશન કરી અને સમજી લેવું એમનો ભાવાર્થ, કે પેરેગ્રાફ શું કહેવા માંગે છે. આ ભાવાર્થ આપણે વ્યવસ્થિત શાંતિથી એમને સમજી લેવું. તો ચાલો આપણે આ પેરેગ્રાફનું ગુજરાતી કરી અને તેમને સમજવાનો પ્રયત્ન કરીએ. આગળના મુદ્દાઓ વિશે પછી આપણે આગળ એ ભાવાર્થ સમજ્યા પછી ચર્ચા કરીશું. તો પેલું જ છે કે ફર્સ્ટ ઓફ ઓલ, આ બધામાં પહેલા વોલ્ટ ડ્રીવ એટલે વોલ્ટે દોર્યું હતું a sketch of his neighbor's horse, એટલે સ્કેચ એટલે રેખાચિત્ર, of his neighbor's horse એટલે તેમના પાડોશીના ઘોડાનું, and earned money, earned એટલે કમાયો અને પૈસા કમાયો હતો. શું કે છે? આ બધામાં પહેલા વોલ્ટે તેમના પાડોશીના ઘોડાનું રેખાચિત્ર દોર્યું હતું અને પૈસા કમાયો હતો. His journey started from horse, એટલે his journey એટલે તેમની મુસાફરી, started એટલે શરૂ થઈ હતી, ક્યાંથી? from horse એટલે ઘોડાથી. તેમની મુસાફરી એ ઘોડાથી શરૂ થઈ હતી. He studied cartooning in Chicago. He studied એટલે તેમણે અભ્યાસ કર્યો હતો. કાર્ટૂનિંગ એટલે કાર્ટૂનિંગનો, ઇન ચિકાગો એટલે ચિકાગોમાં. તેમણે કાર્ટૂનિંગનો અભ્યાસ ચિકાગોમાં કર્યો હતો. એન્ડ ધેન અને પછી સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું હતું લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની. લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી હતી ઇન કેન્સાસ સિટી એટલે કેન્સાસ શહેરમાં. એક કે જે ફ્લોપ્ડ કે જે નિષ્ફળ ગઈ હતી. ધેન પછી વોલ્ટ સ્ટાર્ટેડ કાર્ટૂન સિરીઝ, પછી વોલ્ટે એક કાર્ટૂનની શૃંખલા શરૂ કરી હતી કોલ્ડ એલિસ એન્ડ કાર્ટૂન લેન્ડ, એટલે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક શૃંખલા શરૂ કરી હતી. તો રેડી વિદ્યાર્થી મિત્રો, આપણને આખો પેરેગ્રાફ સમજાઈ ગયો. જે વોલ્ટ વિશે આપણને અહીં આપેલું છે બરાબર, કે વોલ્ટે સૌ પ્રથમ તેમના પાડોશીના ઘોડાનું રેખાચિત્ર દોરી અને પૈસા કમાયો હતો. ઘોડાથી તેમની જર્ની મુસાફરી શરૂ કરી હતી. તેમણે ચિકાગોમાં કાર્ટૂનિંગ તરીકેનો અભ્યાસ કર્યો હતો અને પછી તેમને કેન્સસ સિટીમાં લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની સ્થાપી હતી કે જે નિષ્ફળ ગઈ હતી અને પછી તેમને એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક નવી શૃંખલા શરૂ કરી હતી. તો આટલું જોયું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એનો ભાવાર્થ વ્યવસ્થિત રીતે સમજી ગયા. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણું આગળનું કામ શું છે?
તો કે કયા શબ્દને દૂર કરવાનો છે? તો એમાંથી આપણે પ્રશ્નાર્થ વાક્ય ગુજરાતીમાં બનાવવાનો પ્રયત્ન કરીએ. તો પહેલી જ વસ્તુ આપણે દૂર કરવાની શું? A sketch of his neighbor horse and earned money. એટલે કે એ તેમના પાડોશીના ઘોડાનું રેખાચિત્ર અને પૈસા કમાયો હતો. આ વસ્તુ આપણે દૂર કરવાની છે. તો આખું ગુજરાતીમાં પેલા એ વાંચી લ્યો એટલે આપણે ખ્યાલ આવે. સૌ પ્રથમ વોલ્ટે તેમના પાડોશીના ઘોડાનું રેખાચિત્ર દોરી અને પૈસા કમાયો હતો. તો હવે આપણે આ જોયું તો કેવી રીતે વાક્ય બનાવી શકશું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એમ કહીએ કે સૌ પ્રથમ વોલ્ટે શું દોર્યું હતું? તો પૈસા નીકળતા નથી. શું કમાયું હતું? તોય પૈસા નીકળતા નથી. તો આપણે ડાયરેક્ટ એવી રીતે આપણે પ્રશ્ન પૂછીએ કે સૌ પ્રથમ વોલ્ટે શું કર્યું હતું? સમજાણું વિદ્યાર્થી મિત્રો? આવો પ્રશ્ન બની શકે. સૌ પ્રથમ વોલ્ટે શું કર્યું હતું? બધામાં પેલા વોલ્ટે શું કર્યું હતું? આવો એક પ્રશ્ન બનશે. બરાબર. સૌ પ્રથમ વોલ્ટે શું કર્યું હતું? રેડી વિદ્યાર્થી મિત્રો? બેનો આવો પ્રશ્ન. હવે આપણે આને અંગ્રેજીમાં લઈ લઈએ, બનાવીએ. તો ચાલો એનું અંગ્રેજી કરીએ વાક્ય રચના પ્રમાણે. આ રીતે આપણે ગુજરાતીમાં બની જાય એટલે હવે એને શું કરવાનું? અંગ્રેજીની અંદર ટ્રાન્સલેટ કરવાનું આપણી વાક્ય રચના મુજબ. તો શું એટલે પેલા શું આવશે? WH ક્વેશ્ચન વોટ. તો WH ક્વેશ્ચન પછી કાળ મુજબ ટુ બી નું રૂપ. તો કયો કાળ છે? ભૂતકાળ. તો ભૂતકાળ છે એટલે ડીડ આવશે ભૂતકાળમાં ટુ બી નું રૂપ. ટુ બી ના રૂપ પછી કર્તા. તો કર્તા કોણ છે? વોલ્ટ. તો જો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ વોલ્ટે શું કર્યું હતું? વાક્ય રચના પ્રમાણે પેલા વોલ્ટ, પછી ટુ બી નું રૂપ, પછી કર્તા એટલે કોણ? વોલ્ટ. હવે ક્રિયાપદ. તો ક્રિયાપદ શું છે? કરવું, કર્યું. કરવું એટલે ડુ. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ત્યાં દોરવું એવું આપણે કરતા લીધો નથી. ડુ. હવે અન્ય શબ્દ વધી આવી. સૌ પ્રથમ એટલે ફર્સ્ટ ઓફ ઓલ. બની ગયું. શું? ટુ બી નું રૂપ, શબ્દ ભૂતકાળ ડીડ, કરતા, કર્યું, ક્રિયાપદ એટલે ડુ, અન્ય શબ્દ સૌ પ્રથમ એટલે ફર્સ્ટ ઓફ ઓલ. તો એનો જવાબ આપણો શું થઈ ગયો? તેમના પાડોશીના ઘોડાનું રેખાચિત્ર દોર્યું હતું અને તે પૈસા કમાયો હતો. મળી ગયું જવાબ. ત્યાર પછી આગળ જઈએ. His journey started from how horse. તેમણે ઘોડાથી તેમની મુસાફરી ચાલુ કરી હતી. He studied cartooning in Chicago. તો આપણે શું કરવાનું છે? ચિકાગો કાઢવાનું છે. શું કાઢવાનું છે? ચિકાગો. તો એ તો સરળ જ થઈ ગયું. ચિકાગો કાઢવો શું થાય? તેમણે ચિકાગોમાં તેમનો કાર્ટૂનિંગ અભ્યાસ શરૂ કર્યો હતો. તો સીધું જ મળી ગયું. વોલ્ટે તેમના કાર્ટૂનિંગનો અભ્યાસ ક્યાં શરૂ કર્યો હતો? વોલ્ટે કાર્ટૂનિંગનો અભ્યાસ ક્યાં કર્યો હતો? બની ગયું પ્રશ્નાર્થ વાક્ય ગુજરાતીમાં. હવે અંગ્રેજીમાં કન્વર્ટ કરો. તો પહેલા WH ક્વેશ્ચન. તો ક્યાં આગળ સ્થળ દર્શાવવા માટે વેર. હવે કાળ મુજબ ટુ બી નું રૂપ. તો કયો કાળ છે? સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળ છે એટલે ડીડ. હવે કરતા. તો કરતા કોણ છે? વોલ્ટ એટલે વોલ્ટ. હવે ક્રિયાપદ. તો ક્રિયાપદ કોણ છે? અભ્યાસ. તો અભ્યાસ એટલે
સ્ટડી બરાબર શેનું તો કે કાર્ટૂનિંગ પડી ગયું આવી ગયા બધા શબ્દો કે વેર ડીડ વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ વોલ્ટે કાર્ટૂનિંગ નો અભ્યાસ ક્યાં કર્યો હતો તો ત્યાર પછી હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ તેન પછી he started little animated company in Kansas City he started એટલે તેમણે શરૂ કરી હતી લિટલ એનિમેટેડ એટલે નાની એનિમેટેડ કંપની ક્યાં ઇન કેન્સાસ સિટી એટલે કેન્સાસ શહેરમાં તેમણે કેન્સાસ શહેરમાં એક નાની કંપની શરૂ કરી હતી તો નાની કેન્સાસ સિટીમાં નાની કંપની એવું કાઢવું હોય તો આપણે એવું કહી શકીએ કે તેમણે એટલે કે વોલ્ટે શું શરૂ કર્યું હતું આવો પ્રશ્ન પૂછી શકીએ વોલ્ટે શું શરૂ કર્યું હતું આવું આપણે પ્રશ્ન પૂછીએ કે વોલ્ટે શું શરૂ કર્યું હતું તો એના જવાબમાં મળી જાય કે વોલ્ટે એક નાની લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની કેન્સાસ સિટીમાં શરૂ કરી હતી તો એને બનાવી નાખો શું એટલે વોટ હવે સાદો ભૂતકાળ એટલે ડીડ કરતા વોલ્ટ એટલે વોલ્ટ શરૂ કરવું એટલે સ્ટાર્ટ પ્રશ્નાર્થ છે રેડી વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું કેવી રીતે આપણે 3 ઇક્વેશન બનાવ્યા તો પહેલા આપણે પ્રશ્નો સમજી લેવા પેરેગ્રાફનો ભાવાર્થ સમજી લેવો ભાવાર્થ સમજ્યા પછી અંડરલાઈન કરેલો શબ્દ સમજી લેવો અંડરલાઈન કરેલો શબ્દ દૂર કરી અને ગુજરાતીમાં બંધબેસતું પેલા પ્રશ્નાર્થ વાક્ય બનાવી લેવું ગુજરાતીમાં બંધબેસતું પ્રશ્નાર્થ બનાવ્યા પછી અને યોગ્ય WH ક્વેશ્ચન કે WH શબ્દનો ઉપયોગ કરી યોગ્ય વાક્ય રચનામાં ગોઠવવું આ બાબતને ખાસ ધ્યાન રાખવું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણા લેક્ચરને આપણે આગળ વધારીએ પણ એ પહેલા આ બધી જ વસ્તુ તમારી નોટમાં ઉતારી લો ચાલો ઝડપથી વિદ્યાર્થી મિત્રો નોટમાં ઉતારી લેશે તો ચલો વિદ્યાર્થી મિત્રો લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને લખાઈ ગયું હશે અને કદાચ ન લખાણું હોય વિદ્યાર્થી મિત્રો તો ઝડપથી આમનો સ્ક્રીનશોટ પાડી લો સ્ક્રીનશોટ પાડવા માટેનો સમય આપું છું વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેશે ચલો વિદ્યાર્થી મિત્રો હું અપેક્ષા રાખું છું કે લગભગ એ લખી લીધું હશે અને સ્ક્રીનશોટમાં પાડી લીધો હશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા ઉદાહરણની પ્રેક્ટિસ કરવા જાશું
તો સમય ઘણો બધો જોશે, આપણી પાસે સમય ટૂંકો છે, એટલે આ લેક્ચરની અંદર એક નવા ઉદાહરણની પ્રેક્ટિસ થઈ શકે તેટલો સમય નથી. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો નવી પ્રેક્ટિસ કરવાને બદલે એક વખત ફરી પાછું આપણે રિમાઇન્ડ કરી લઈએ કે જ્યારે WH ક્વેશ્ચનથી વાક્ય બનાવીએ ત્યારે કેવી બાબતોનું ધ્યાન રાખવું. જેમનું ફરી પાછું એક રિમાઇન્ડ કરી લઈએ. હજુ વિદ્યાર્થી મિત્રો આવનારા લેક્ચરની અંદર આપણે આમની પ્રેક્ટિસ કરીશું, પણ એ પ્રેક્ટિસ કરતા પહેલા આપણે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે આપણે WH ક્વેશ્ચન બનાવીએ ત્યારે આપણે કેવી કેવી બાબતો અને કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ અને ખાસ ધ્યાનમાં રાખવું. તો એ બાબતોની ફરી પાછો અત્યારે હું એક વખત રિવિઝન કરી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે પેરેગ્રાફમાંથી આપણે ફ્રેમિંગ ધ ક્વેશ્ચન એટલે પ્રશ્ન બનાવવા જઈએ ત્યારે સૌ પ્રથમ જે આપણને પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફનું વ્યવસ્થિત રીતે ગુજરાતીમાં ભાષાંતર કરી લેવું. ભાષાંતર કર્યા પછી આખા પેરેગ્રાફનો ભાવાર્થ વ્યવસ્થિત સમજી લેવો. ચલો વિદ્યાર્થી મિત્રો ભાવાર્થ વ્યવસ્થિત સમજી લીધો. ભાવાર્થ સમજ્યા બાદ આપણે શું કરવું તો કે વાક્યની અંદર ક્યાં અંડરલાઈન આપેલી છે પેરેગ્રાફની અંદર પેલા એક જ અંડરલાઈનને ધ્યાનમાં રાખવાની, બાકીની અંડરલાઈનને પછી ધ્યાનમાં લેવાની. તો જે અંડરલાઈન કરેલો જે શબ્દ અથવા શબ્દ સમૂહ છે એમને જોઈ લેવું. હવે એ વાક્યમાંથી અંડરલાઈન કરેલો શબ્દ કે શબ્દ સમૂહ દૂર થઈ જાય એવી રીતે આપણે ગુજરાતીમાં વાક્ય એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. શું કરવાનું? અંગ્રેજી ભૂલી જાય. શું કરવાનું? આપણે એ શબ્દ જવાબમાં આવે એવી રીતે આપણે ગુજરાતીમાં પ્રશ્ન બનાવવાનો છે. તો આપણે બનાવ્યો ગુજરાતીમાં કે સૌ બરાબર ફર્સ્ટ ઓફ ઓલ વોલ્ટ ડ્રેવ અ સ્કેચ ઓફ હિઝ નેબર હોર્સ એન્ડ earned money. આ બધામાં સૌ પ્રથમ વોલ્ટે તેમના પાડોશીના ઘોડાનું રેખાચિત્ર દોરી અને પૈસા કમાયો હતો. આપણે બનાવ્યું સૌ પ્રથમ વોલ્ટે શું કર્યું હતું? તેનો જવાબ આપીએ એટલે આપણે મળી જાય કે વોલ્ટે તેમના પાડોશીના ઘોડાનું રેખાચિત્ર દોરી અને પૈસા કમાયો હતો. આવું આપણે મળી ગયું. બરાબર. તો આવી રીતે જવાબ એ આવતો હોય એવું આપણે ગુજરાતીમાં શું કરી લેવાનું? પ્રશ્નાર્થ વાક્ય બનાવી લેવાનું. બનાવી લીધું પ્રશ્નાર્થ વાક્ય, બીજું સ્ટેપ પૂરું. હવે પ્રશ્નાર્થ બની ગયા પછી હવે એને આખું પ્રશ્નાર્થ આપણે અંગ્રેજીમાં કરવા જવાનું. તો અંગ્રેજીમાં જ્યારે કરીએ ત્યારે શું રાખવાનું ધ્યાનમાં? તો કે આ જે આપણે પ્રશ્નાર્થ વાક્ય ગુજરાતીમાં બનાવેલું છે તો એને અંગ્રેજીમાં કરવું હોય તો કયું WH ક્વેશ્ચન શબ્દને વાપરવું કે જે યોગ્ય વાક્યને અનુસંધાને છે. એટલે શું કહેવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો કે વાક્યને અનુસંધાને યોગ્ય WH ક્વેશ્ચન વાપરવું, શબ્દ ગોતવો. તો શું કરવું એવું હતું? તો શું એટલે WH ક્વેશ્ચન શું થાય? વોટ. વોટ એટલે શું? તો પેલા યોગ્ય WH શબ્દ ગોત્યો. તો આ રીતે પેલા WH શબ્દને ગોતી લેવાનો. ગોતી લીધો. હવે એને WH જે શબ્દ આપણે આવ્યો છે એ WH શબ્દની વાક્ય રચના આપણને ખબર હોવી જોઈએ. તો એ વાક્ય રચના આપણે આગળના લેક્ચરોમાં શીખી ગયા. મેં તમને આગળ લખાવી હતી વાક્ય રચના, તો એને પાકી કરી લેવાની. તો એ વાક્ય રચના પ્રમાણે જે ગુજરાતીના શબ્દને આપણે શું કરવાનું? ગોઠવતું જવાનું. બીજું કે વાક્ય રચના પ્રમાણે ગોઠવીએ ત્યારે કાળમાં પણ એક ખાસ ધ્યાન રાખવાનું. તો હવે આપણે એને વાક્ય રચના પ્રમાણે ગોઠવીએ. પેલા WH ક્વેશ્ચન વોલ્ટ મૂક્યું, વોટ. પછી કાળ મુજબ ટુ બી નું રૂપ. તો જુઓ ભાઈ કયો કાળ છે? ભૂતકાળ. તો ભૂતકાળમાં ટુ બી રૂપ શું આવે? ડીડ. તો મૂક્યું ડીડ. ટુ બી ના રૂપ પછી કરતા. તો એ વાક્યની અંદર જે કરતા છે કરતા મૂકો કરતા વોલ્ટ. પછી એ વાક્ય રચના પ્રમાણે શું આવે? ક્રિયાપદ. તો વાક્યમાં જો ક્રિયાપદ શું છે? કરવું. તો કરવું નું અંગ્રેજી એટલે ડુ. તો આપણે ખ્યાલ છે કે સાદા ભૂતકાળની અંદર ડીડ આવી ગયું તો ડીડ ડાયરેક્ટ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. તો ડુ ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂક્યું. હવે વાક્યમાં કર્મ હોય તો મૂકવાનું, ન હોય તો પછી અન્ય શબ્દ હોય તો મૂકવાના, ન હોય તો કઈ નહીં. પછી જેટલું હોય એટલું મૂકી દેવાનું. બની ગયું. વિદ્યાર્થી મિત્રો
તો આ રીતે આપણે જ્યારે પેરેગ્રાફમાંથી પ્રશ્નને આપણે બનાવીએ ત્યારે આવી બાબતોની કાળજી રાખવી. રેડી વિદ્યાર્થી મિત્રો, તો હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને હવે સમજણ પડતી હશે. વિદ્યાર્થી મિત્રો, 100% હજી તમને નહીં આવડતું હોય ચિંતા ન કરવો. જેમ તમે આની પ્રેક્ટિસ વધુ કરશો તેમ જ તમને આવડશે. અત્યારે ખોટી ચિંતા કરવી નહીં. અત્યારે કયા રસ્તે ચાલવું, કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ બાબતોને તમે વારંવાર હેમરિંગ કરો, રિમાઇન્ડ કરો. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આ જ ટોપિક, આ જ પેરેગ્રાફની પ્રેક્ટિસ સાથે આપણે ફરી પાછું આવતા લેક્ચરમાં મળીશું. પણ જ્યાં સુધી આપણે આવતા લેક્ચરમાં મળીએ એ પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો, આજે મેં જે તમને રિવિઝન કરાવેલું છે આ બધી જ બાબતોને રિમાઇન્ડ કરી, વાંચી, પાકી કરી અને રાખવી, જેથી કરીને સમજવામાં તમને સરળતા રહેશે. રેડી વિદ્યાર્થી મિત્રો, તો હું અપેક્ષા રાખું છું કે નેક્સ્ટ લેક્ચરની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો મને પૂર્ણ તૈયારી સાથે મળશે. તો નેક્સ્ટ લેક્ચર સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.